આપણે સૌ કદાચ આખી જિંદગી એક એવી વસ્તુની શોધમાં હોઈએ છીએ જે ક્યારેય ઓછી ન થાય, એક એવી શાંતિ જે કોઈ છીનવી ન શકે. તો આજે આપણે એ જ પરમ શાંતિ સુધી પહોંચવાના રસ્તાની વાત કરવાના છીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ જે લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે કે ભાઈ આ સાચું સુખ અને મનની શાંતિ આખરે મળે છે ક્યાં? આ શોધનો અંત ક્યાં છે? આપણી આદત જ છે ને કે આપણે સુખને હંમેશા બહારની દુનિયામાં શોધીએ છીએ. કોઈ નવી વસ્તુમાં, કોઈ નવા સંબંધમાં કે પછી કોઈ મોટી સફળતામાં. આપણને એમ જ લાગે છે કે બસ આ મળી ગયું એટલે ખુશીનો ખજાનો મળી ગયો. પણ સાચું કહેજો, આ ખુશી કેટલો સમય ટકે છે? વેલ, તમને જાણીને નવાઈ લાગશે કે આ સવાલનો જવાબ હજારો વર્ષો પહેલાં ભગવદ્ ગીતામાં આપી દેવાયો હતો. અને આ કોઈ સામાન્ય શ્લોક નથી, પણ સમજો કે એ પરમ શાંતિ સુધી પહોંચવાનો એક સ્પષ્ટ રોડમેપ છે. એકદમ સીધી અને સરળ ભાષામાં કહીએ તો આ શ્લોક આપણને એમ કહે છે કે ભાઈ જે સુખ, જે આરામ અને જે માર્ગદર્શન આપણે આમ તેમ બહાર શોધી રહ્યા છીએ ને, એ બધું જ આપણી અંદર પડેલું છે. અને જે વ્યક્તિ અંદરની દુનિયાને એક્સપ્લોર કરી લે છે એ જ સાચી શાંતિ અને મુક્તિનો અનુભવ કરે છે. તો ચાલો આ મોટા જ્ઞાનને એક સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ બનાવી દઈએ. પરમ શાંતિ સુધી પહોંચવાના આ રહ્યા 3 એકદમ ક્લિયર સ્ટેપ્સ. પહેલું, સુખનો સ્ત્રોત અંદર શોધવો. બીજું, જીવનનો રસ્તો બતાવનાર પ્રકાશને અંદર જગાડવો. અને ત્રીજું, આ બંને દ્વારા સાચી આઝાદી મેળવવી. ઓકે, તો સૌથી પહેલા પગલા પર આવીએ. સુખ પોતાની અંદર. ગીતા આના માટે 2 સુંદર શબ્દો વાપરે છે: અંતઃસુખ અને અંતરારામ. એટલે કે જેનું સુખ અને જેનો આરામ બંને પોતાની અંદર જ છે. અંતઃસુખ એટલે એવી ખુશી જે કોઈના વખાણ પર, કોઈ વસ્તુના મળવા પર કે કોઈ પરિસ્થિતિ સુધરવા પર ડિપેન્ડન્ટ ન હોય. આ એવી અવસ્થા છે જ્યાં આનંદ અને સંતોષનો ફુવ્વારો આપણી અંદરથી જ ફૂટે છે. એનો રિમોટ કંટ્રોલ બહાર કોઈના હાથમાં નથી. જરા વિચારો તો, એક રાજા મોટા મહેલમાં રહીને પણ દુઃખી હોઈ શકે અને બીજી બાજુ એક સંત ઝૂંપડીમાં રહીને પણ પરમ આનંદમાં હોઈ શકે. આવું કેમ? કારણ કે સાચો આનંદ બહારની વસ્તુઓમાં છે જ નહીં, એ તો આપણી અંદરની સ્થિતિ છે. ચાલો હવે વાત કરીએ બીજા અને એટલા જ અગત્યના પગલાંની: માર્ગદર્શન પોતાની અંદર, જેના માટે શ્લોકમાં શબ્દ છે અંતર્જ્યોતિ. અંતર્જ્યોતિ એટલે શું? સિમ્પલ ભાષામાં આપણો અંદરનો અવાજ, આપણી ઇન્ટ્યુશન, આપણી વિવેક બુદ્ધિ. જ્યારે દુનિયાભરના અવાજો આપણને કન્ફ્યુઝ કરી દે ને, ત્યારે આ અંદરનો પ્રકાશ જ આપણને સાચો રસ્તો બતાવે છે. આને આમ સમજો, માની લો કે તમે એક ગાઢ જંગલમાં ખોવાઈ ગયા છો. ચારે બાજુ અંધારું છે, પણ જો તમારી પાસે કંપાસ હોય તો તમે રસ્તો શોધી જ કાઢશો. બસ આ અંતર્જ્યોતિ એ જ આપણો ઇન્ટરનલ કંપાસ છે, આપણો આંતરિક જીપીએસ છે, જે જીવનના દરેક વળાંક પર સાચો માર્ગ બતાવે છે. આનો મતલબ એકદમ સાફ છે. આપણે નિર્ણયો લેવા માટે દુનિયાને પૂછવાનું જેટલું ઓછું કરીશું ને, એટલો જ આપણો અંદરનો અવાજ વધુ સ્પષ્ટ અને શક્તિશાળી બનતો જશે. અને હવે આવે છે ફાઇનલ સ્ટેપ. આ એ પરિણામ છે જે પહેલા 2 સ્ટેપને બરાબર અનુસરવાથી આપોઆપ મળે છે. અને એ છે સાચી આઝાદી, જેને શ્લોકમાં કહેવાયું છે બ્રહ્મ નિર્વાણ. જુઓ, બ્રહ્મ નિર્વાણ એટલે કોઈ મર્યા પછી મળનારું સ્વર્ગ નથી. ના, એ તો જીવતા જીવ મળતી એક અવસ્થા છે. એવી આઝાદી જ્યાં લોકો શું કહેશે, સફળતા નિષ્ફળતાના ડર અને બહારના સંજોગોની ગુલામીમાંથી આપણે સંપૂર્ણપણે મુક્ત થઈ જઈએ છીએ. વિચારો, જ્યારે ખુશી માટે કોઈના પર આધાર જ ના રાખવો પડે અને રસ્તો શોધવા માટે કોઈને પૂછવાની જરૂર જ ના પડે, ત્યારે શું થાય? આપણી બધી જ માનસિક બેડીઓ આપોઆપ તૂટી જાય છે. આ જ તો છે સાચી સ્વતંત્રતા. અને ગીતા અનુસાર એ જ વ્યક્તિ સાચો યોગી છે જે આ આંતરિક યાત્રા કરે છે, જે પોતાની અંદર જ સુખી છે, પોતાની અંદર જ પ્રકાશિત છે અને એટલે જ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. એ જ પરમ શાંતિને પામે છે. આ આખી વાતનો સાર આ એક વાક્યમાં જ આવી જાય છે. શાંતિ કોઈ લક્ષ્ય નથી જેને આપણે હાંસલ કરવાનું છે. એ તો આપણો સ્વભાવ જ છે. બસ એને બહાર શોધવાનું બંધ કરીને અંદર અનુભવવાની શરૂઆત કરવાની છે. તો જતા પહેલાં એક સવાલ પોતાની જાતને જરૂર પૂછીએ કે આપણા સુખ અને શાંતિનું જ્યાં સામ્રાજ્ય છે એનો રાજા કોણ છે? આપણે પોતે કે પછી બહારની દુનિયા અને સંજોગો?
જવાબ તમને ખબર છે, આપણી અંદર જ છે.